ટાઈમ જ ક્યાં મળે? 5-7 કલાક તો આમાં જાય. તો મેં તો મારા વાલા મહિનામાં 10 વાર આ કરો તો 1 વાર તો આપણા ઠાકોરજીના કરો. એ રાહ જોતો હોય ને, આપણે બાજુમાં પાડોશી હોય, આ બાજુ રહેતા હોય, આ બાજુ હોય, તો બધા આપણને કહીને જાય કે મારા વરને હું જાઉં છું ખરીદી કરવા, રોટલી ગરમ કરી દેજો. બીજા એમ કે ઈલાબેન આજ મોડું થઈ ગયું છે ઓફિસનું, કરી દેજો. પછી આપણા વરને આપણે એમ કહીએ કે કાલની રોટલી લઈ લેજો નલા. તો મને કે એમાં એવું ના હોય. હવે મેં કીધું એવું જ થયું ને, આપણા ઠાકોરજી ના તમે કરો શકો તો કલા નિધાન તો આપણા ઘરે બિરાજ તો આપણા ઠાકોરજી જ. ના આનું કરો, આપણે સામે વાંધોય નથી, આપણે રાજી જ છીએ, એ ઠાકોરજી છે. પણ એ તો બધાય ના છે. આપણા ઠાકોરજી તો આપણી રાહ જોવે ને. આજે મને ગોળના લાડવા સારા આવડતા હોય તો આપણા ઠાકોરજીને ધરાવવું કે હું 60 લાડવા કરી અને બધાને ઠાકોરજીને ડબ્બો ભરીને મોકલાવું. પછી તમે એમ કહો કે આ વૈષ્ણવ રહી ગયા, હું કહું આપણા ઠાકોરજીને દઈ દો ને આપણે બીજી વાત. તો આપણા ઠાકોરજીને નિશાસ ના નાખે. એ કે મારી માને શીખવાડ્યું મેં, આ બધું આપ્યું મેં, હું અમારી બધું ઐશ્વર્ય છોડીને આવ્યો એના માટે કે એના ગોળના લાડવા મારે ખાવાના. અને આ તો હવે 60 બનાવ્યા હતા, એમાં મારી માટે એણે એકેય ચાખવા ન રાખ્યો. મેં કીધું આ તો આવી દશા થઈ. મને કે તારી વાતો મને ન સમજાય. જુઓ, મારી સાચી વાતો કોઈને સમજાય નહીં, અને સમજાય ત્યારે મોડું થઈ ગયું હોય. તો વાત કરતા હતા કળીના શૃંગારની. તો એટલા સરસ અત્યારે કળીના શૃંગાર એટલે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, બધાએ ઝીણી ઝીણી કળી ચૂંટી. અને ઠાકોરજી બીજી કુંજમાં હતા એટલે એને ખબર નહીં. અને સામનેજીના શ્રી અંગમાં એક બી અંગ દેખાય નહીં એવા શૃંગાર કર્યા. લરને, તોરાને, વેણીને, બાજુબંધને, બેરખાને, પોંચીને, અણવટને, વીછીને, લરને, તોરાને, ચૂંદડીને, નૂપુરને, કંકોને, કટી મેખલાને, કંઠેશ્વરીને, અલકાવલીને, નકવે, એક બી ઓલા બાકી નહીં. એટલા સરસ શૃંગાર. અને પછી આમ તૈયાર કરીને મૂક્યા. એટલે લલિતાજી કે દેખ વેણી यूँ करेंगे, तो विशाखा के हाँ बाजूबंद में એવું લર કરેંગે. હવે ઠાકોરજી પૂનમ હતી તો એ દિવસે પ્રભુના મનમાં આવ્યો, મનોરથ આવ્યો કે આજ તો શૃંગાર હું કરું સામનેજીના. હવે પ્રભુને મન થયું એટલે આવીને, પેલા ક્યાં આવા બારણા, એ તો નિકુંજની વાત છે, આ બધી લૌકિક વાત નથી મારા વાલા. આવીને નોક કર્યું. નોક ઉપરથી સામનેજી સમજી ગયા કે પ્રભુ છે, શ્યામ સુંદર છે. બધી સખીઓને ખ્યાલ ન આવ્યો. લલિતાજીએ સેજ ખોલીને કીધું, પ્રભુ અમે રાધાજીના શૃંગાર કરીએ સામનેજીના. તો કે લલી આજ તો શ્रृंगार मैं करूँगा, बड़ी पूनम है ना. ललिताजीए जवाब न आप्यो. चंद्रावलीजी परम चतुर सुजा એ કે ચંદા જવાબ આપ. ચંદ્રાવલી કે બોલો પ્રભુ. એ કે અંદર તો આવવા દે. એ કે પણ શૃંગાર કરતા હોય તો કેવી રીતે આવવા દઈએ. એ કે શું છે? તો કે આજે સામનેજીના શૃંગાર મારે કરવા છે, કળીના. એટલે ચંદા પરમ ચતુર સુજાન એ કે પ્રભુ આવતી પૂનમે આપ કરજો. આ વખતે અમે બધી સખીઓએ ભેગા થઈને જે ઝીણા ઝીણા મોતી જેવી કળીઓ ચૂંટીને સુંદર રીતે સામનેજીના શૃંગાર તૈયાર કર્યા છે. તો ક્યાં લર, ક્યાં તોરા, ક્યાં એને લટકાવવું, ક્યાં પધરાવવું, ક્યાં નાખવું, ક્યાં, એ બધી અમને ખબર છે એ રીતે કર્યા છે. એટલે આમાં તમને ખ્યાલ નહીં આવે. એટલે આવતી વખતે તમે કહેશો એ પ્રમાણે અમે શૃંગાર તૈયાર કરી દઈશું, અને આવતા વખતે તમે સામનેજીના શૃંગાર કરજો. બધી સખીઓ રાજી થઈ ગઈ. હાસ સારું થયું. લલિતાજી હોત તો ઠાકોરજીને અંદર બોલાવી જ લેત. કારણ કે પ્રભુના અને સામનેજીના બેયના તત્સુખનો વિચાર
કોણ કરે? લલિતાજી. અને ચંદ્રાવલીજી તો કે નહીં, અમે જ કરશું. હવે રાધાજી ત્યાં સુધી ચૂપ બેઠા હતા કે આમાં હા કહીએ તો હાથ કપાય, ના કહીએ તો નાક કપાય. એટલે ઠાકોરજીએ દાવ એક કર્યો. એ કે ચંદા તારી વાત સાચી છે, પણ તું સામને જઈને પૂછી જો કે પ્રભુ શૃંગાર કરે કે તમે લોકો કરો. જુઓ તમે આ પ્રભુની લીલા અદ્ભુત પૂનમની. હવે સામનેજી તો મૂંઝાણા. એટલે સામનેજી તો કુંજમાં બિરાજતા હતા. ફૂલની બધી કુંજ હતી. હવે ચંદા કે આપણો દડો ગયો, હવે સીધો સામનેજીની ગોદમાં. ચંદાએ પૂછ્યું, પ્યારીજો પ્રભુ પૂછે છે કે આજે શિંગાર અમે કરીએ, અમે બધું તૈયાર કરાય કે પ્રભુ કરે? રાધાજી મૂંઝાણ. એણે જવાબ આપ્યો, આમ તો શ્યામ સુંદર શિંગાર કરે મને બહુ ગમે, પણ શ્યામ સુંદર પાછળ કરે ને તો મને એમના મુખારવિંદના દર્શન ન થાય, તો પ્રભુનો વિરહ મારાથી સહન ન થાય. તો હવે હું શું કરું? ઠાકોરજી સીધા અંદર આવી ગયા. એ કે કાંઈ વાંધો નહીં, પાછળ હું શિંગાર કરું, લર ને તોરા ને વેણીને એક એક વાળની અંદર મોતીની જેમ ગૂંથણીને, પણ તમે હાથમાં દર્પણ રાખજો, એટલે તમારા ને મારા બેયના યુગલ સ્વરૂપના દર્શન આપણે થશે. હવે આખો ખેલ ત્યાં પૂરો થઈ ગયો. હવે બધી સખી સમજી ગઈ કે હવે કોઈનું ચાલશે નહીં, કારણ કે સામને જે પૂરો પ્રયત્ન કર્યો કે મારી સખીઓએ બધું તૈયાર કર્યું છે તો મારી સખીઓ કરે, પણ શ્યામ સુંદરે જે વાત કરી એટલે હવે આપણે હારી ગયા, પ્રભુ જીતી ગયા. એટલે બધાએ ત્યાં મૂકી દીધા, એક 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 જવા માંડી. એટલે છેલ્લે ચંદાને પ્રભુએ કીધું, ચંદા મારી કુંજમાં બધા બિરાજજો, હું બૂમ પાડું એટલે આવજો. ચંદ્રાવલીને ગમ્યું નહીં, એટલે ખાલી આ મુખારવિંદ કરીને હા કહીને ગયા. પ્રભુની કુંજ સામે ત્યાં બધા બિરાઈ જાય, પ્રભુની આજ્ઞા હતી. હવે સામનેજીના હાથમાં દર્પણ. દર્પણ એ કેવું કળીનું બનાવેલું, ખાલી અરીસો દેખાય, બાકી કળીથી જે ગૂંથણી કરી હતી એની અંદર ગુલાબની પાંદડી, એની અંદર વાસંતી, એની અંદર કોયલ અને એની અંદર લીલું, અને એ જે ગૂંથણી અને હાથમાં હોય તો આમ નીચે બધા લર લટકે ને એવું સરસ દર્પણ. સામનેજી જુએ પ્રભુ શૃંગાર કરે. હવે શૃંગાર થઈ જવા આવ્યા, છેલ્લે વેણી નાખવાની હતી. હવે પ્રભુએ વિચાર કર્યો કે આજે બધી સખીઓ મારાથી નારાજ છે. શું કામ? કે આજે સવારના 4 વાગ્યાથી બ્રહ્મ મુહૂર્તમાં બધી સખીઓએ કળીઓ ચૂંટી શૃંગાર કર્યા. આજે કોઈ ભોજને કરવા નથી રહ્યા, કારણ કે આજે સામનેજીના શૃંગાર પૂનમના કરવાના હતા. એટલે આજે મેં કર્યા એટલે એ લોકો થોડી રોષે છે. એટલે પ્રભુને બધી લીલા આવડે, મનાવવું કેમ, રૂઠા હોય તો એને કેવી રીતે પેલું કરવું. ઓલું એક ગુજરાતી હિન્દી પિક્ચરનું ગીત છે ને, રૂઠે હો સનમ તો ફિર ક્યા હૈ, હમકો ભી મનાના આતા હૈ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. એટલે વેણી રહી એટલે સામનેજી આમ દર્પણમાં જોઈને પ્રભુને કહે, પ્રભુ કે પ્યારી જો આજે બધી સખીઓ રૂઠી છે. તો કે પ્રભુ આપે શૃંગાર કર્યા, હું અતિ પ્રસન્ન, પણ સવારના એ લોકોએ લાલાયિત હતા. એ કે હવે એનું રૂઠવાનું હું મનાવી લઉં. એ કે હવે શૃંગાર તો થઈ ગયા પ્રભુ, હવે શું મનાવશો? એ કે આપ શાંતિ રાખો. નોક કર્યું એટલે પેલી ચંદા જ આવી. હા પ્રભુ સી આજ્ઞા છે. હવે બધી સખીઓ આવો, તમે જે વાળમાં વેણી ગૂંથી છે એ એક એક લરમાં એક એક મોતીની જેમ ગૂંથવાની છે. એ તો ચંદા
તું લલી વિશાખા સુભગા કેતકી સંજાવલી રહી ભામા શ્રી ભામા મંગલા શ્રુમંગલા બધા આવો અને સામને જઈને વેણે ધરાવી અને ચોતરા ઉપર લઈ આવો, રાસ ચોતરા ઉપર. બધા રાજી થઈ ગયા. જો ચંદા કે મને ખબર જ હતી આપણી વેણી બનાવેલી પ્રભુ નહીં જ કરી શકે. ઠાકોરજી કે બધુંય કરી શકું, કલા નિદાન, પણ તમે રૂઠો એ મને પોસાય નહીં. બધી સખીઓ આવે ને ઠાકોર સામને જઈને, હવે ઠાકોરજીએ જતાં જતાં એક વાક્ય બોલતા ગયા, આજ તો પ્યારું જો ચંદ્રમા જેવા સુંદર લાગ્યો. અને સામને જઈને મૂડ ગયો. બધા કે ચલો પ્યારી જો, આજ મેં નહીં આવું. કે કેમ? એ કે ઠાકોરજીએ મારી સરખામણી ચંદ્રમા સાથે કરી. તો કેમ તને ચંદ્રમા જેવું? તો હે, હું ચંદ્રમા જેવી છું? ચંદ્રમામાં ડાઘ છે, મારામાં ડાઘ છે? બધા સ્તબ્ધ થઈ ગયા. એ કે હવે મનાવવા અઘરા. પ્યારું છે કહ્યું, બધા શૃંગાર વડા કરી દો, મારે રાસમાં આજે જવું નથી. હવે ચંદ્રાવરે જે વિચાર કર્યો કે હવે પ્રભુને બોલાવવા પડશે, કારણ કે હવે આ રૂઠેલાને બનાવવા આપણા બસની વાત નહીં. ત્યાં ઉપરથી ચંદ્રમાએ જવાબ આપ્યો, શ્રીજી આપના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આપ જે ડાઘનું કહો છો ને કે ચંદ્રમામાં ડાઘ છે, એ મારામાં છે? ના શ્રીજી, આ ડાઘ એ નથી. જ્યારે આપ સ્નાન કરીને બહાર આવ્યા તો આપના નેત્રનું જે કાજળ હતું એ નીચે ઉતર્યું. આ કાજળ અંદર ભેગું થયું, આ એ ડાઘ છે, આ ચંદ્રમામાં ડાઘ નથી. તો આપ પધારો. સામને બધા રાજી થઈ ગયા કે હા, આ સંશય નીકળી ગયો. એટલે સામને જઈ કે નહીં, મેં તો નહીં જાઉંગી. અરે કે હવે શું વાંધો? તો કે ચંદ્રમામાં ચાંદની છે, મારામાં ચાંદની છે. કે હવે ચંદ્રમાએ જવાબ આપ્યો, શ્રીજી आपके चरणारविंद में दंडवत प्रणाम. आपने जब केस धोए हुए बाहर आके यूं किया, ઝાપટાને શું કહેવાય મને ખબર નથી હિન્દીમાં, આમ કરીને એની બહુછાર ઉડી, આપના કેસના જળની બહુછાર ઉડી. એ બહુછાર મારા ઉપર પડી તો એની આ ચાંદની છે. આ બધી કૃપા આપણી છે, મારી નથી. સામનેથી તો પાછા બધા કે હાલો હવે પ્યારીજુ ચલે. એ કે ના, ચંદ્રની કળા તો વધે ઘટે, મારી વધે ઘટે છે. ચંદ્રએ જવાબ આપ્યો, પ્યારીજુ श्रीजी आपके चरणारविंद में साक्षात दंडवत प्रणाम. आपका प्रेम प्रभु के प्रति सदा बढ़ता ही रहता है, घटता नहीं है. तो आप एकम से पूनम तक की चंद्र की चांदनी हो, वो चांदनी नहीं हो, वो उसमें चांदनी है ही नहीं. आपने प्रभु को चंद्रमा की चांदनी की उपमा दी है. सामने जी राजी थया. પછી હાથ પકડી બધી સખીઓ ચોતરા પર લઈ આવી, પ્રભુના હાથમાં સામનેજીએ થાપ આપ્યો અને મહારાસની શરૂઆત થઈ. તો આજે પૂનમ એટલે આજે મને આ રાસની લીલા વલ્લભે યાદ દેવડાવી. તો સામનેજીને ઠાકોરજીની આવી અદ્ભુત લીલાઓ, આ લીલા નિભૃત નિકુંજની છે. નિકુંજ 4 જાતની, કુંજ, નિકુંજ, નિબિડ અને નિભૃત.